માણસ પાસે રૂપિયો હોય અને મોહમાયા ન હોય તો નવાઈ લાગે। પૂર્વ ભાગીદારે માત્ર 50,000 રૂપિયાની નજીવી રકમની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કર્યું। આ અપહરણ કરનારી ટોળકીમાં એક શખ્સ કરણી સેનાનો અધ્યક્ષ હોવાની પણ હકીકત સામે આવી છે। જો કે આ કેસમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદાનો પાઠ ભણાવ્યો છે। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં ધંધાકીય લેવડ-દેવડમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે। પોલીસ વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિશ્વાસ રાખવાને બદલે ગુનાખોરીનો રસ્તો પસંદ કરનારા વ્યક્તિઓ પાછળથી પસ્તાય છે। સુરતમાં કાપડના ધંધામાં સામેલ 2 ભાગીદારો કોઈ કારણોસર વિખવાદ બાદ છૂટા પડ્યા, જે બાદ એક વેપારીએ 50,000 રૂપિયા બીજા વેપારીને ચૂકવવાના થતા હતા। આ રકમની વારંવાર માંગણી કરવા છતાં ન મળતા એક વેપારીએ પોતાના મિત્રો મારફતે મળીને ગુનો આચર્યો। ગોડાદરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ નમો કેફેમાંથી રાત્રે 11 વાગ્યાના અરસામાં વેપારી દિવાકર ત્રિવેદીનું મારઝૂડ કરીને અપહરણ કરવામાં આવ્યું। પાંડેસરાના એક ખંડેર બિલ્ડિંગમાં ગોંધી રાખીને વેપારીને સખત માર મારવામાં આવ્યો। આ કાપડના વેપારીના અપહરણ કાંડમાં 5 આરોપી સામેલ હતા। સુરતમાં કરણી સેનાના હોદ્દેદાર ચંદન ઠાકુરની સફેદ સ્કોર્પિયો કારમાં અપહરણ કરાયું। ભોગ બનનાર દિવાકર ત્રિવેદીને નમો કેફેમાં મળવા બોલાવ્યો હતો। આ અપહરણનો મુખ્ય સૂત્રધાર પિયુષ અગ્રવાલ અને દિવાકર બંને એક સમયે ધંધામાં સાથે ભાગીદાર હતા। જો કે ભાગીદારી છૂટી કર્યા બાદ માત્ર 50,000 રૂપિયાની લેવડ દેવડમાં જ પિયુષ અગ્રવાલે ગુનો આચર્યો। આ અપહરણ સમયે નમો કાફેમાં રહેલા લોકોએ પોલીસને જાણ કરતાં જ ગોડાદરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી અને અપહરણમાં સામેલ તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા। સુરત પોલીસની ચપળતાથી થોડા સમયમાં જ અપિયત દિવાકર ત્રિવેદીનો હેમખેમ છુટકારો શક્ય બન્યો। ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ। સુરત પોલીસે અપહરણનો મેસેજ મળતા જ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમને એલર્ટ કરી હતી, તેમજ સુરતથી બહાર જવાના માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને ચેકપોસ્ટ પર સાવચેતી વધારવામાં આવી હતી। આ તકેદારી સમયે બાતમી મળી કે ડિંડોલીના સુમુખ સર્કલ નજીકથી પોલીસે અપહરણમાં સામેલ સ્કોર્પિયો કારનો પીછો શરૂ કર્યો અને ગણતરીના સમયમાં પાંડેસરા નજીક આવેલી ખંડેર બિલ્ડિંગમાંથી અપિયતને છોડાવીને 5 આરોપીને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે। આ અપહરણમાં સામેલ પિયુષ અગ્રવાલ, ચંદન ઠાકુર, લકી, સંજય સહિતના શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાદરા પોલીસને પ્રાથમિક તબક્કે આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી અંગેની કોઈ જાણકારી મળી નથી। ગોડાદરા પોલીસની સમય સૂચકતા અને ત્વરિત કાર્યવાહીથી મોટો બનાવ બનતા અટકી ગયો। 50,000 રૂપિયામાં કાયદો હાથમાં લેનારા પિયુષ અગ્રવાલ અને ચંદન ઠાકુર સહિતના આરોપીઓએ પસ્તાવાનો વારો આવ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।